Hello students, welcome to Catalyzer Modern School, Standard 4, Subject English, Unit number 2, Things Around Us. સ્વાધ્યાય પોથીમાં આગળના લેક્ચરમાં તમે પ્રશ્ન નંબર 12 શીખી ગયા. પ્રશ્ન નંબર 12માં 1 થી 10 નંબર સુધી તમે જોઈ ગયા છો. હવે આવે છે નંબર 11, બરાબર છે. પહેલાં તો આપણે પ્રશ્ન 12 જે છે એની સૂચના વાંચીએ. ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. ચિત્ર તમને દરેકની અંદર આપવામાં આવ્યા છે અને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો તમે આગળ પણ શીખી ગયા છો તેમ જ્યારે કોઈ પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ, વસ્તુ વગેરે વિશે જાણવા માટે વોટ ઇઝ ધીસ એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટથી પ્રશ્ન પૂછાય. વોટ એટલે શું? WHAT વોટ એટલે શું? IS ઇઝ એટલે છે. THIS ધીસ એટલે કે આ શું છે એવો પ્રશ્ન આપણે પૂછીએ છીએ. એના જવાબમાં જે પણ વસ્તુ હોય એની જાણકારી આપણને મળે છે. હવે જવાબ માટે તમને 2 વિકલ્પો આપવામાં આવ્યા છે. બંને વિકલ્પમાંથી જે પણ સાચો હોય એ તમારે આન્સરમાં લખવાનો છે. જ્યારે પણ વોટ ઇઝ ધીસ આવો પ્રશ્ન પૂછે તો એનો જવાબ ધીસથી શરૂ થાય છે. આગળ પણ તમે શીખી ગયા છો. ધીસથી જવાબની શરૂઆત થાય છે. એના પછી ટુ બી ક્રિયાપદનું એકવચનનું રૂપ આવે છે ઇઝ. એના પછી જેનું પણ ચિત્ર છે એના નામના ઉચ્ચારના પ્રથમ અક્ષર પ્રમાણે અહીંયા એ કે એન આવશે. જેનું પણ ચિત્ર છે એના નામનો ઉચ્ચાર જુઓ. ઉચ્ચારનો પણ પ્રથમ અક્ષર તમારે જોવાનો છે. જો એ પ્રથમ અક્ષર સ્વર હોય તો અહીંયા આગળ આર્ટિકલ એન આવશે. જો એ અક્ષર વ્યંજન હોય તો અહીંયા શું આવશે? આર્ટિકલ એ. એના પછી જેનું પણ તમને ચિત્ર આપવામાં આવ્યું છે એનું નામ છેલ્લે આવશે. આ રીતે જવાબ લખવાના છે. જોઈએ નંબર 11. વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓપ્શન જુઓ. ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. MARIGOLD. મેરીગોલ્ડ એટલે કે ગલગોટાનું ફૂલ. આ ગલગોટો છે. બીજો ઓપ્શન. ધીસ ઇઝ અ સનફ્લાવર. SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી, સૂરજમુખી. આ સૂરજમુખી છે. તમને ચિત્રમાં એક ફૂલ આપવામાં આવ્યું છે. જુઓ નંબર 11માં તમને એક ફૂલ આપવામાં આવ્યું છે. એ ફૂલનું નામ શું છે? એના 2 ઓપ્શન પ્રમાણે જુઓ. પહેલું ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. પહેલું જે ફૂલ છે એ છે ગલગોટાનું ફૂલ. બીજા ઓપ્શનમાં કયું ફૂલ આપવામાં આવ્યું છે? ધીસ ઇઝ અ સનફ્લાવર. સનફ્લાવર એટલે કે સૂર્યમુખી, સૂર્યમુખીનું ફૂલ. હવે ફૂલ જુઓ કયું છે? ગલગોટો છે કે પછી સૂર્યમુખી છે? તો ગલગોટાનું ફૂલ છે એટલે આપણો આન્સર શું આવશે? ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. આપણે લખીએ જવાબ. ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. આ ગલગોટો છે. નંબર 12. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ ડોન્કી. DONKEY. ડોન્કી એટલે ગધેડો. આ ગધેડો છે. બીજો ઓપ્શન. ધીસ ઇઝ અ કેમલ. CAMEL. કેમલ એટલે ઊંટ. આ ઊંટ છે. બરાબર છે. હવે પ્રાણીનું તમને ચિત્ર આપ્યું છે. કયું પ્રાણી છે એ ઓળખો. ગધેડો છે કે ઊંટ છે?
તો ચિત્રમાં જુઓ ઊંટ આપ્યો છે. ઊંટને અંગ્રેજીમાં શું કહેવાય છે? કેમલ. CAMEL, કેમલ એટલે ઊંટ. તો જવાબ શું આવશે? ધીસ ઇઝ અ કેમલ. લખીએ આપણે, ધીસ ઇઝ અ કેમલ. આ ઊંટ છે. નંબર 13, વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ હોર્સ. HORSE, હોર્સ એટલે ઘોડો. આ ઘોડો છે. ધીસ ઇઝ અ ડોન્કી. DONKEY, ડોન્કી એટલે ગધેડો. આ ગધેડો છે. ચિત્ર જુઓ, કયા પ્રાણીનું ચિત્ર છે? ઘોડો છે કે ગધેડો છે? તો ચિત્રમાં ઘોડો દેખાય છે. ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય છે? હોર્સ. HORSE, હોર્સ એટલે ઘોડો. તો જવાબ શું આવશે? ધીસ ઇઝ અ હોર્સ. આ ઘોડો છે. નંબર 14, વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ રેબિટ. RABBIT, રેબિટ એટલે સસલું. આ સસલું છે. ધીસ ઇઝ અ માઉસ. બીજો ઓપ્શન તમને શું આપ્યો છે? ધીસ ઇઝ અ માઉસ. MOUSE, માઉસ એટલે ઉંદર. આ ઉંદર છે. ચિત્ર જુઓ, તો ચિત્ર કયા પ્રાણીનું આપ્યું છે? સસલું છે કે ઉંદર છે? તો ચિત્રમાં સસલું આપ્યું છે. સસલાને શું કહેવાય? રેબિટ. RABBIT, રેબિટ એટલે સસલું. તો જવાબ શું આવશે? ધીસ ઇઝ અ રેબિટ. ધીસ ઇઝ અ રેબિટ. આ સસલું છે. હવે જોઈએ નંબર 15. નંબર 15, વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ મંકી. MONKEY, મંકી એટલે વાંદરો. આ વાંદરો છે. બીજો ઓપ્શન, ધીસ ઇઝ અ ડોન્કી. DONKEY, ડોન્કી એટલે ગધેડો. આ ગધેડો છે. ચિત્ર જુઓ, મંકી છે કે ડોન્કી છે? તો ચિત્રમાં તમે જુઓ શું આપ્યું છે? ડોન્કી. DONKEY, ડોન્કી એટલે ગધેડો. ગધેડાનું ચિત્ર આપ્યું છે. એટલે જવાબ શું આવશે? ધીસ ઇઝ અ ડોન્કી. આપણે લખીએ જવાબ, ધીસ ઇઝ અ ડોન્કી. આ ગધેડો છે. નંબર 16, વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ એન એલિફન્ટ. ELEPHANT, એલિફન્ટ એટલે કે હાથી. આ હાથી છે. ધીસ ઇઝ અ કેમલ. CAMEL, કેમલ એટલે ઊંટ. આ ઊંટ છે. ચિત્ર જુઓ, કયા પ્રાણીનું છે? એલિફન્ટ છે કે કેમલ છે? તો ચિત્રમાં હાથી આપ્યો છે. હાથીને અંગ્રેજીમાં શું કહેવાય છે? એલિફન્ટ. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. તો આન્સર શું આવશે? ધીસ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ એન
એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી. અહીંયા જુઓ એલિફન્ટ ઉચ્ચાર થાય છે ELEPHANT, એનો ઉચ્ચાર શું થાય છે? એલિફન્ટ. એનો પ્રથમ અક્ષર જુઓ એ સ્વર છે એટલે એની આગળ જુઓ આર્ટિકલ શું લાગશે? એન. ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. નંબર 17, વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ સ્પેરો. SPARROW. સ્પેરો એટલે ચકલી. આ ચકલી છે. This is a parrot. PARROT. પેરેટ એટલે કે પોપટ. આ પોપટ છે. ચિત્ર જુઓ, સ્પેરો છે કે પેરેટ છે? ચકલી દેખાય છે કે પોપટ? તો પોપટનું ચિત્ર છે. પોપટને અંગ્રેજીમાં શું કહેવાય? પેરટ. PARROT. પેરેટ એટલે પોપટ. જવાબ શું આવશે? ધીસ ઇઝ અ પેરટ. આ પોપટ છે. લખીએ આપણે ધીસ ઇઝ અ પેરટ. આ પોપટ છે. નંબર 18, વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ સ્પેરો. SPARROW. સ્પેરો એટલે ચકલી. આ ચકલી છે. ધીસ ઇઝ એન ઈગલ. EAGLE. ઈગલ એટલે ગરુડ. આ ગરુડ છે. ચિત્ર જુઓ, કયા પક્ષીનું ચિત્ર છે? ચકલી છે કે ગરુડ? સ્પેરો ઓર ઈગલ? તો આમાં જુઓ ચિત્રમાં ચકલી છે. ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પેરો. SPARROW. સ્પેરો એટલે કે ચકલી. જવાબ શું આવશે? ધીસ ઇઝ અ સ્પેરો. આ ચકલી છે. ધીસ ઇઝ અ સ્પેરો. આ ચકલી છે. હવે જોઈએ નંબર 19. 19, વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓપ્શન આપ્યા છે. ધીસ ઇઝ અ પીકોક. PEACOCK. પીકોક એટલે કે મોર. આ મોર છે. ધીસ ઇઝ અ સ્પેરો. SPARROW. સ્પેરો એટલે ચકલી. આ ચકલી છે. જુઓ ચિત્રમાં કયું પક્ષી છે? તો ચિત્રમાં મોર છે. મોરને અંગ્રેજીમાં શું કહેવાય છે? પીકોક. PEACOCK. પીકોક એટલે કે મોર. આન્સર શું આવશે? ધીસ ઇઝ એ પીકોક. લખીએ જવાબ. ધીસ ઇઝ અ પીકોક. આ મોર છે. 20, વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ ડક. DUCK. ડક એટલે બતક. આ બતક છે. બીજો ઓપ્શન. ધીસ ઇઝ અ સ્વોન. SWAN. સ્વોન એટલે હંસ. આ હંસ છે. કયા પક્ષીનું ચિત્ર છે? જુઓ, હંસ છે કે બતક છે? તો ચિત્રમાં બતક છે. બતકને અંગ્રેજીમાં શું કહેવાય? ડક. DUCK. ડક એટલે બતક. આન્સર શું આવશે? ધીસ ઇઝ અ ડક. લખીએ આપણે આન્સર. ધીસ ઇઝ અ ડક.
આ બતક છે. અહીંયા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 2 એમાં પ્રશ્ન 12 કમ્પ્લીટ થાય છે અને આમ જોવા જઈએ તો યુનિટ નંબર 2 સ્વાધ્યાય પોથીમાં અહીંયા કમ્પ્લીટ થાય છે, યુનિટ 2 પૂર્ણ થાય છે. બરાબર છે. આ લેક્ચરમાં તમે 11 to 20 ક્વેશ્ચન્સ જોયા, 11 થી 20 પ્રશ્નોના જવાબ તમે લખ્યા છે. બરાબર સારા અક્ષરે સ્વાધ્યાય પોથીની અંદર તમારે આન્સર લખવાના છે. બીજું, જ્યારે પણ વોટ ઇઝ ધીસ એવો પ્રશ્ન પૂછે તો પહેલાં જવાબમાં શું આવશે? ધીસ. એના પછી શું આવશે? ઇઝ. એના પછી એ આવે અથવા તો એન આવશે. જો ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર હોય તો એન આવે, ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો શું આવશે? એ. અને પછી જેનું પણ ચિત્ર છે એનું નામ આવશે. આ રીતે તમે દરેક પ્રશ્નોના જવાબ લખ્યા છે. બરાબર છે. દરેક પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો. પહેલાં ધીસથી શરૂ થશે, એના પછી ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એકવચનનું રૂપ આવશે ઇઝ. એના પછી એ અથવા તો એન જે પણ આવતું હોય તે બેમાંથી એક આવશે. અને એના પછી જેનું પણ ચિત્ર છે, ફળનું ચિત્ર હોય તો એ ફળનું નામ, ફૂલનું ચિત્ર હોય તો એ ફૂલનું નામ, પ્રાણીનું હોય તો એ પ્રાણીનું નામ, અને પક્ષી હોય તો પક્ષી, પછી શાકભાજી હોય અથવા તો ફળ હોય, જેનું પણ ચિત્ર છે એનું નામ સૌથી છેલ્લે લખવાનું છે. આ રીતે તમે દરેક વાક્યોના વોટ ઇઝ ધીસથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખ્યા છે. બરાબર છે. આ વાક્ય કઈ રીતે લખાય એ બરાબર સમજવાનું છે અને યાદ રાખવાનું છે. અત્યારે તો તમને આ 2 ઓપ્શન આપી જ દીધા છે, પણ આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખી શકાય એ તમને જાતે પણ આવડવું જોઈએ. એટલે આ જે કોષ્ટક લખ્યું છે એ બરાબર સમજજો અને આના પ્રમાણે જવાબ લખવાની ટ્રાય કરજો. બરાબર છે. હવે આગળનું યુનિટ નંબર 3 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.